શહેરમાં 20મી વાડાકો ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું. 200 ઉપરાંત ખેલાડીઓએ આમાં ભાગ લીધો છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 20મી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાનો અંતિમ દિવસ 14 વર્ષથી અલગ અલગ વયના જૂથના જે ખેલાડીઓ છે તેઓ આમાં ભાગ લે છે. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા ઉપસ્થિત રહ્યા, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે જ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે મેડલ પણ આપવામાં આવ્યું. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની 20મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આ ચેમ્પિયનશિપની અંદર માત્ર ભારત નહીં પરંતુ વિશ્વભરના ખેલાડીઓએ અહીં ભાગ લીધો છે. એમના ઇન્સ્ટ્રક્ટર્સ પણ આવ્યા છે અને ખૂબ સુંદર આયોજનમાં સારામાં સારું એક રમતનું પ્રદર્શન પણ અહીં થઈ રહ્યું છે. ત્યારે આ વાડોકાઈ કરાટેના જે એસોસિએશન છે એમના સર્વે અગ્રણીઓ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સમગ્ર ટીમ ખૂબ સુંદર રીતે આનું આયોજન કરી અને વડોદરાને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેચનો એક તક મળી છે. એ બદલ હું સમગ્ર એસોસિએશનને આભાર અભિનંદન પાઠવું છું. આજે અહીં આવી અને તમામ ખેલાડીઓને પુરસ્કાર આપવાનું પણ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને મને અહીં આમંત્રણ આપવામાં આવ્યું. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. कर रहे हैं तो ये बहुत बड़ा इम्पोर्टेंट टूर्नामेंट है क्योंकि इसमें 18 लोग जापान का एक्सपर्ट्स आए हैं, ग्रैंड मास्टर निशिमुरा आए हैं और नेपाल से आए हैं. बहुत सारे स्टूडेंट्स आए हैं. इट्स गोइंग वेरी वेल, ग्रेट टूर्नामेंट. तो मेरा यही रिक्वेस्ट है कि गवर्नमेंट की स्कूल कॉलेज में बच्चों को मार्शल आर्ट का इम्पोर्टेंस बताना है तो क्लास रखना पड़ेगा, हाफ एन आवर का क्लास, क्योंकि लेडीज़ के लिए प्रोटेक्शन के लिए बहुत इम्पोर्टेंट है. क्योंकि आजकल आप देख रहे हैं बहुत मोलेस्टेशन, रेप पूरा चल रहा है. सब लोगों को रिवॉल्वर देना, गनमैन देना मुश्किल है. तो मैं ये रिक्वेस्ट करता हूँ पेरेंट्स को, आपका जो घर में लेडीज गर्ल्स है, मार्शल आर्ट, कराटे नहीं, जो भी है मार्शल आर्ट प्लीज, क्योंकि अगर फिजिकली फिट मेंटली फिट होते हैं वो लोग. सो दिस माई रिक्वेस्ट and I want everyone to be happy. So once again, thanks to everybody who has come here, given us great support, made this tournament a great success. Thank you, sir.